Radio Nazaria, आवाज हमारी। ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. વેલકમ ટુ રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. તમે મારા અને હું તમારું પ્રિયાંક. તમને મારા ગીત ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે હું આજે શેના પર વાત કરીશ. હા, તમે સાચું વિચારો છો. માતા અને પિતા. બાપ બોલીએ તો હોઠ બંધ થઈ જાય, મા બોલીએ તો હોઠ ખુલી જાય. બસ આ શ્વાસનું આવન જવન એટલે મા અને બાપ. મેં કદી ભગવાન તો જોયા નથી, પણ મને વિશ્વાસ છે કે તે પણ મારા મા બાપ જેવા જ હશે. દોસ્તો, હું તમને મારી લાઈફનો એક યાદગાર કિસ્સો કહેવા માગું છું. હવે વાત એવી છે કે રેડિયોની ઇવેન્ટ હતી, ત્યાં હું સમયસર પહોંચી ગયો. સરસ મજાની ઇવેન્ટ ચાલી રહી હતી, પણ મારી નજર વારંવાર એક કપલ પર જઈ રહી હતી. તેમની ઉંમર હશે 60 થી 65 વર્ષની. તેઓ પણ ઇવેન્ટ માણી રહ્યા હતા, પણ અચાનક એમની આંખમાંથી આંસુ આવી ગયા. એટલે મારાથી ન રહેવાયું. હું તેમની પાસે ગયો અને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તો તેમને મને જવાબ સરખો ના આપ્યો, પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ અમે વાતોમાં ભળી ગયા. એમના શબ્દો હતા કે આજે હું પણ મારા દીકરા અને વહુ સાથે અહીં આવવાના હતા, પણ સમયનું ચક્ર કોઈ સમજી શકતું નથી. હું થોડો આશ્ચર્યમાં પડ્યો. એટલે મેં વાતને હળવી કરતા દાદા દાદીને પૂછ્યું કે ભગવાન, તમે ક્યાં રહો છો? એટલે તેમને વળતો જવાબ આપ્યો, તમારી પાસે જો ટાઈમ હોય તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં તમે આવી શકો છો. ત્યાં સરસ ખૂબ જ સુંદર વાતાવરણ છે. હું ખૂબ જ કન્ફ્યુઝ થયો. એક બાજુ ઇવેન્ટ અને બીજી બાજુ દાદા દાદીની વાતો. હું શું કરું? દાદા દાદીની ઉંમર છે એટલે એમને એકલા મૂકી દેવાય એવું તો હતું નહીં. એટલે મેં વિચારી લીધું કે હું એમને એકલા નહીં જવા દઉં. હું તેમની સાથે જઈશ. રસ્તામાં વાતચીત કરતા જઈશું ને એમના સ્થાન પર મૂકીને પાછો ઇવેન્ટમાં જોડાઈ જઈશ. અમે લોકો મારી ગાડીમાં બેસીને ઘણી બધી વાતચીત કરતાં કરતાં એમના રહેઠાણ ઉપર પહોંચ્યા. એમના ઘરે જવા માટે હું જેટલો ઉત્સાહિત હતો એના કરતાં વધારે હું દુઃખી થયો, કેમ કે મેં બોર્ડ પર વાંચ્યું, જીવન સંધ્યા ગરડા ઘર. મને હવે વાત પૂરેપૂરી સમજાઈ ગઈ. હું તેમની સાથે જીવન સંધ્યા ગરડા ઘરમાં ગયો. મેં બીજા ઘણા બધા વૃદ્ધ માતા પિતા સાથે વાતચીત કરી. એમની સાથે બેસીને જમ્યો પણ અને ઘણો સમય પસાર પણ કર્યો. અને એટલામાં જ ત્યાંના હાલના ટ્રસ્ટી ડિમ્પલબેન આવ્યા. તેમને બધાને આવકારો આપ્યો. મને જોઈને એમને આશ્ચર્યથી મને પૂછ્યું કે તમે કોણ? મેં મારો પરિચય આપ્યો. તેમની સાથે ઘણી બધી વાતચીત કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. ઘરડા ઘર કેમ હોવા જોઈએ અને કેમ ન હોવા જોઈએ, ઘરડા ઘરની જરૂર કેમ ન હોવી જોઈએ, અને જે છે તે કેમ ચાલે છે. તો ચલો મારો એટલે કે પ્રિયંકનો અને જીવન સંધ્યાના ટ્રસ્ટી ડિમ્પલબેનનો સંવાદ સાંભળીએ. હું આવું થોડીક જ વારમાં પાછો. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર પ્રિયંકને. હેલો, મારું નામ છે ડિમ્પલ શાહ અને જીવન સંધ્યા સંસ્થા નરણપુર રામપુર ખાતે હું જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. ખૂબ જ કહેવાય ને, આ વસ્તુ શેર કરતા આનંદ થાય છે. આશરે 10 થી 12 વર્ષથી આ સંસ્થાની સાથે સંકળાયેલી છું, પણ એઝ અ ડોનર તરીકે આવી હતી સંસ્થામાં ડોનેશન આપવા માટે. અને પછી કાર્યકર્તાની જર્ની મારી શરૂ થઈ અને એમ કરતાં કરતાં હું સેક્રેટરી, આજની તારીખમાં હું ટ્રસ્ટી અને એના પછી હું જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત થઈ છું. મારી અહીંયા જોડાવાનું કારણ મારા દાદાજી શાંતિલાલ ફૂલચંદ શાહ, જે ખૂબ જ સરસ સુરેન્દ્રનગર ખાતે અંધ વિદ્યાલય ચલાવતા હતા. અને નાની હતી ત્યારે દાદાની આંગળી પકડીને ઘણી વખત સંસ્થામાં ગઈ હતી કે ક્યારેક મોટી થઈશ ને જો સારું ઘર મળશે ને વ્યવસ્થિત તો હું આ રીતે કંઈક સોશિયલમાં જઈશ અને કામ કરીશ. અને જ્યારે પહેલી વખત ત્યાં ડોનેશન કરવા આવી ત્યારે એવું જ લાગ્યું અમારું ઘર છે. કહેવાય ને, સારા ટાઈમે એને સાચું જો હૃદયથી નીકળી જાય તો ભગવાન પણ મદદ કરે છે. બાળક નાનું હોવાથી સમયની મર્યાદા હતી, જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી, સમય મળતો ગયો એમ વધારે સમય આપતી ગઈ. એમ કરતાં આજે હું જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. કેમ કે સોશિયલ કામ એવું છે, એમાં એની ટાઈમ તમને બોલાવે, કોઈ પણ ટાઈમે તમારે આવવું પડે. ક્યારેક દાદાની તબિયત બગડી, ક્યારેક બાની તબિયત બગડી, કોઈ વિઝિટ માટે આવ્યું, કોઈ ડોનેશન માટે આવ્યું, કોઈ અહીંયા આગળ રહેવા માટે આવ્યું, તો તમારે ટાઈમ સામે જોવાનું હોતું નથી. પ્લસ અહીંયા કોઈ પગાર નથી, સેલરી નથી, એટલે તમારે ફક્ત ને ફક્ત મનના અથવા હૃદયના ઈચ્છાથી કામ કરવાનું હોય છે. આ સ્ટ્રગલ મને પડી હોય, ન પડી એવું હું બિલકુલ નથી કહેતી, પણ મને આમાં આગળ વધવાનો સરસ ચાન્સ મળી ગયો. આ ટાઈમ મેનેજમેન્ટ અને સાથે અમારા ટ્રસ્ટીઓ જે ખૂબ અનુભવી પીઢ
અને એમણે મારી આંખમાં એવું જોયું હતું કે ના, આ દીકરી અહીંયા આવશે તો ચોક્કસપણે સંસ્થાને સારો સપોર્ટ મળશે. તો લોકોએ મને સપોર્ટ કર્યો. સમજાવતી હતી કે ઘરડા ઘર કેમ ન વધવા જોઈએ. અમદાવાદ ખાતે આપણે શું પ્રયાસ કરીએ કે વૃદ્ધજન પોતાના ઘરમાં, વડીલ પોતાના ઘરમાં શોભે એવો પ્રયત્ન કરીએ. સાથે વિચાર્યું કે એ લોકોને અંતાક્ષરી, પ્રવાસ, પિકનિક, જાત્રા, ગીતો, એમને ખાવા માટે ઇનકેસ હું ખીચડી આપી દઈશ ને એક વસ્તુ તો ચાલશે, પણ મગજનો ખોરાક આપીએ, એમને મગજને બિઝી રાખીએ જેથી કરીને દવાઓનું પ્રમાણ ઘટી જાય અને એ લોકો સરસ આનંદમય રીતે ભગવાનના ધામમાં જાય. અને જ્યારે આપણે એમને પ્રમોદ, આનંદ કરાવીએ, એ લોકોને ગીતો ગવડાવીએ તો એ એવી દુનિયામાં જતા રહે કે ત્યાં આગળ ડિપ્રેશન ક્યાં શું થઈ જાય એ ખબર ના પડે. અને એમના ફેમિલીના દીકરા દીકરીઓ સાથે ટચમાં રહી કે જેથી કરીને વારે વારે એમને મળવા આવે તો ફેમિલી પણ થોડું મહેનત કરે, થોડું આપણે મહેનત કરીએ. એમ કરતાં 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 એમને આપણે આગળ લઈ જઈએ અને અમે એમાં 90% અમે લોકો એમાં ખરેખર કામયાબ રહ્યા છીએ. સૌથી વધારે ઘરડાઘરનું ક્રેઝ વધ્યું છે, તો એનું કારણ શું હોઈ શકે? એકમાત્ર કે જેને બહુ આપણે નેગેટિવ કહી શકીએ પાછું. ખૂબ દુઃખ થાય. ખરેખર હું તો એ વસ્તુની તર્પણ કરીશ કે ભાઈ ઘરડાઘર વધવા ના જોઈએ. એટલા માટે ના જોઈએ કે આખી જિંદગી જે વડીલે તમને આપી દીધી હોય અને જ્યારે એનો છેલ્લો સમય આવ્યો એ સમયે તમે ઘરથી કાઢી મૂકો છો તો ખરેખર ખૂબ પીડાજનક હોય છે, દુઃખજનક હોય છે. અને એ વડીલની આંખમાં જે એક કહેવાય ને દુભાયાની લાગણી હોય છે કે એને પોતાને એવું થાય છે મારું ઘર કાલથી મારું નથી, આવું વિચારે છે ને ત્યાં જ એ લોકો અડધા મરી ગયા જેવા જ હોય છે. કે પ્લીઝ એવો કોઈ કાયદો લાવો કે જે વડીલને પોતાના ઘરની બહાર કાઢે યંગ જનરેશન તો એને પણ એના હકથી વંચિત કરો. સમાજ એની ટીકા કરે, સોસાયટીએ બહિષ્કાર કરવો જોઈએ કે ના, વડીલ તો એના ઘરમાં જ હોવું જોઈએ. ક્યાંક અંશે હું વડીલોને પણ કહું છું કે થોડું સમાધાન કરો. યંગ જનરેશન પણ કમાવા માટે માંગે છે, એને પણ સર્વાઈવ થવું અઘરું થઈ ગયું છે દિન પ્રતિદિન. તમે તમારી જીદમાંથી બહાર આવો, થોડી સમજણ શક્તિને ડેવલપ કરો અને તમારા બાળક છે થોડું માફ કરતા શીખો, થોડું જતું કરતા શીખો, આપણા ઘરને સાંધતા શીખો કે પ્લીઝ હવે બહુ ઘરડાઘર ન જ ખોલવા જોઈએ. એના માટે બનતા પ્રયત્નો અમે કરીએ છીએ. આ લોકો જે ઉંમરવાળા વ્યક્તિઓ હોય છે એને અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ, વકીલોને બોલાવીએ, એમને સમજણ આપીએ કે શા માટે છૂટું થવું છે. અને પછી જો સમજણ થાય તો ઘણા વડીલો એવા છે કે જેને અમે ઘરે પરત પણ મોકલીએ છીએ. એમના ઘરે અમે પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. વૃદ્ધ લોકોના એકવાર અહીંયા આવી ગયા, એમને અહીંયા ક્યાંય કોઈ પણ ઉણાપ આવતી નથી, બહુ સરસ માહોલ મળે છે. પણ મારું એ પણ જાણવું જરૂરી છે કે જે વૃદ્ધ સમાજ છે ટ્રસ્ટ સાથે નથી જોડાયેલા, તો એના પ્રત્યે ગવર્મેન્ટ કેટલી જાગૃત છે? તો સોસાયટી ખાતે જે લોકો વૃદ્ધ રહે છે કે જે અહીંયા નથી રહેતા એ લોકો માટે ગવર્મેન્ટે વૃદ્ધ સહાય યોજના કરી છે, પછી વિધવા સહાય યોજના કરી છે. પ્લસ એમને એમટીએસ બસમાં ફરવું હોય છે તો એ લોકોને પાસની સિસ્ટમ છે કે જેથી કરીને ગમે ત્યાં જાય તો એમને ખર્ચો ન લાગે. પ્લસ એ લોકોને દવા કે મેડિસિનમાં પણ એ લોકો ઘણી બધી સહાય કરતા હોય છે સમયાંતરે. એટલે સમાજ તો જાગૃત છે પણ સમાજમાં ખબર નથી કે કઈ સહાય મળે છે. એટલે મને ક્યાંક અંશે એવું લાગે નાગરિક એટલા જાગૃત નથી, પોતાને ખબર નથી હોતી કે ગવર્મેન્ટ આપણે શું લાભ આપે છે. આપણે લોકો જાગૃત થવાની કે સમાજમાંથી આપણને શું બેનિફિટ મળે છે અને આપણે કેમ લેતા નથી. અમારા ઘરે તો ગુડ મોર્નિંગ જેવું કંઈ ના હોય. મમ્મી પપ્પાને કે પંખો બંધ કરી દો એટલે ખબર પડી જાય કે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અલ્યા ઉઠ, 5 મિનિટ કરીને કેટલો ઊંઘીશ. રાત્રે વહેલા સૂઈ જતા હોય તો આમનું તો આખું જીવન મોબાઈલમાં જશે. ઊભો થઈને બ્રશ કરી લે, નાવા ધોવાનું કર ને ભાઈ. સી ખબર શું થશે આ પેઢીનું. આનો તો ખાવામાંય કકરાટ. આ તો અમારું સાંભળતો જ નથી. અમારો તો બહુ ઠંડો, સુધરતો જ નહીં. આવા બધા જ ડાયલોગ તમે તમારા ઘરે સાંભળ્યા હશે તમારા માતા પિતાના અવાજમાં. કેમ કે ભાઈ એમને તમારી ફિકર છે. સરસ મજાનું એક ઉદાહરણ આપું. હું જ્યારે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એક બા અને દાદાને મેં પૂછ્યું, તમે કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે? ત્યારે તેમનો જવાબ હતો, મારો દીકરો ભૂખ્યો તો નહીં હોય ને. વૃદ્ધાશ્રમમાં બેઠેલી મા જીવ બાળે છે એના એ દીકરા પર જે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો છે. ભાઈ સાહેબ, ઘરડા છે ને ઘરમાં શોભે, ઘરડા ઘરમાં નહીં. દોસ્તો, ડિમ્પલબેનની વાતચીત આગળ વધારીશું થોડીક જ વારમાં. સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર પ્રિયંકને. કોઈએ રોજા રાખ્યા છે, કોઈએ ઉપવાસ રાખ્યા છે, પણ સાહેબ ઉપરવાળાના દરબારમાં માન્ય એનું જ ગણાશે જેણે તેના મા બાપને પોતાની સાથે રાખ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. તમે મારા અને હું તમારો પ્રિયંક. સ્વાગત છે તમારા બધાનું વૃદ્ધાશ્રમના સ્પેશિયલ એપિસોડમાં. ચોક્કસ હું એવું પણ કહેવા નથી માંગતો કે દીકરા દીકરીઓનો જ વાંક છે,
તાલી એક હાથે નથી પડતી. હું એ વાતથી અજાણ નથી. સમય બદલાયો છે. પહેલાંના વિચારો અને અત્યારના વિચારોમાં ઘણો ફેરફાર જોવા મળે છે. પરંતુ એનો અર્થ એ તો નથી થતો ને કે તમે જીવન આપનારને જ દૂર કરી દો, એમના જ ઘરમાંથી કાઢી મૂકો. દીકરી ફેશનમાં, દીકરો વ્યસનમાં અને મા બાપ ટેન્શનમાં. અને આવું જ ચાલશે તો ઘરડાઘર બંધ થવાની જગ્યાએ વધતા જ જશે. અને એ આ સમાજ માટે એક કાળો દિવસ ગણવામાં આવશે. અને આવું હું નહીં પણ તમે બધા ક્યાંક ને ક્યાંક વિચારતા હશો. અને સાથે જીવન સંધ્યાના ટ્રસ્ટી ડિમ્પલબેન પણ એવું જ કહે છે કે ઘરડાઘર વધવા ન જોઈએ. આવ સાંભળીએ ડિમ્પલબેન સાથેનો આગળનો સંવાદ. સારા નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ છે કે આપણે સમાજમાં રહેતા વડીલોને કોઈ તકલીફ ન પડવી જોઈએ. એના માટે બનતો અવાજ આપણે ઉઠાવવો જોઈએ. મેં પણ ઘણી જગ્યાએ વાંચ્યું છે કે વૃદ્ધોને વારંવાર ધક્કા ખવડાવતા હોય છે, પણ આ બધી વસ્તુ ખરેખર બધી કહેવાય સમાજની, અને આવું ન થવું જોઈએ. અને ખરેખર આ વસ્તુ જો થતી જ હોય તો ચોક્કસ આપણે અટકાવવા માટે બધાની ફરજ છે અને બધાએ અવાજ કરવો છે. બસમાં વૃદ્ધો માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે, વિકલાંગો માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે, પણ ક્યાંય ને ક્યાંય વિકલાંગો બેઠેલા જોવા નથી મળતા કે ક્યાંય વૃદ્ધો જોવા બેઠેલા નથી. એકચ્યુઅલી એ જગ્યા સરકાર દ્વારા તો ફાળવવામાં આવેલી જ છે. આપણો બી વાંક હોઈ શકે, જે સમાજ છે સમાજનો વાંક ક્યાંક ને ક્યાંક હોઈ શકે કે વૃદ્ધો પ્રત્યે એટલું માન નથી એમનું, કે રિસ્પેક્ટ નથી, કે ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન નથી કરવામાં આવતું, ક્યાંક કરાવવામાં નથી આવતું સરકાર તરફથી. તો એના વિશે તમે શું કહેશો? કે જે બેન પ્રેગ્નેન્ટ હોય, જે અંધ લોકો હોય અને જે તમે કોઈ શારીરિક તકલીફ વાળા, એ લોકો માટે રિઝર્વ સીટ હરેક બસમાં હોય જ છે. અને લખેલું પણ હોય છે, દરવાજાની પણ એ વ્યવસ્થા છે કે પહેલા દરવાજેથી એ લોકો ચડી શકે. ખરેખર એ જગ્યા જ્યારે એમના માટે રિઝર્વ હોય તો ચોક્કસપણે એમનો હક છે અને આપણે આપવું જોઈએ. એક સારા હ્યુમન બિંગની એક નિશાની છે. ડ્રાઈવર હોય કે કંડક્ટર હોય એની પણ ફરજ છે કે એ સીટ પર કોઈ બીજા સામાન્ય માણસને બેસવા દેવા ના જોઈએ. પણ પ્રાઇવેટીકરણમાં જ્યારે કોઈ બિલ્ડિંગ બનતું હોય કે એવી રીતનું કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બનતું હોય તો ત્યાં પણ ગવર્મેન્ટ એવું કહે છે કે એમના વૃદ્ધો માટે જેમ કે સીડીઓ મૂકી હોય છે તો વૃદ્ધો ક્યારેય ચડી નથી શકવાના, કે ઇવન વ્હીલચેર લઈ જવી હોય છે તો વ્હીલચેર માટે એક ટ્રેક બનાવવામાં આવે છે. તો એ ટ્રેક ક્યાંય ને ક્યાંય પ્રાઇવેટીકરણમાં નથી દેખાતું. એઝ અ પર્સન તરીકે, એઝ અ રિપ્રેઝન્ટ તરીકે કરી રહ્યા છો, તો ત્યારે તમે લોકોને શું સંદેશો આપવા માંગશો? પ્રાઇવેટીકરણમાં તમારે શું કરવું જોઈએ વૃદ્ધો માટે? આ લોકો પગથી, શરીરથી લાચાર હોય છે. એ લોકોને દાદરા નથી ચડવા એવું નથી હોતું, પણ શરીર સાથ નથી આપતો હોતો. માટે ચોક્કસપણે પહેલા એમની વ્યવસ્થા કરવી જ જોઈએ. સામાન્ય માણસ આપણે છીએ તો સ્ટેપ ચડી જઈશું, પણ એ લોકો ક્યાં જશે? અને ખરેખર એ લોકોનો ટાઈમ ખૂબ વેસ્ટ થાય અને એમને ખૂબ અગવડતા પડે. તો કોઈ પણ પ્રાઇવેટ બિલ્ડિંગ કે કંઈ પણ વસ્તુ થતી હોય તો ચોક્કસ સરકારે ધ્યાન આપવું જોઈએ. એ લોકોનું બિલ્ડિંગ પાસ પણ ના કરવા દેવું જોઈએ. પહેલા નાની વસ્તુ છે, તમને નાની લાગે છે પણ એમના માટે કંઈક અંશે મોટી હોય છે, તો માનવતાના ધોરણે પણ આમાં ધ્યાન રાખીએ અને ચોક્કસ સુધારો કરવો જ જોઈએ. વૃંદાવનની અંદર શું શું સહાયો જે સરકાર તરફથી મળે છે અને તમારા તરફથી મળે છે એની થોડીક આપણે ચર્ચા તમે કરી શકો છો? જેમ કે મેં MTSનો પાસ, જેમાં બસ દ્વારા એ લોકો એમના ફેમિલીને મળવા જઈ શકે, એ બહાર આવવું જવું હોય તો સરળતા પડે. સાથે વિધવા સહાય, જે અમારા બધા બાઓને અમે મેક્ઝિમમ અપાવીએ છીએ. અહીં એડમિશન શરૂ થાય એ દિવસ તમે પૂછી લઈએ છીએ કે તમારે નથી, જો ન હોય તો અમે અહીંયાથી બધા પગલાં કરાવીએ છીએ. સાથે એ લોકોને વિધવા સહાય સાથે વૃદ્ધ સહાય, પેન્શન યોજના કે જે પુરુષોને મળતી હોય છે એની પણ અમે અહીંયાથી પ્રોસેસ બધી જ કરીએ છીએ અને એમને પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે એમને મળે. એની સાથે એમને કોઈ પણ તકલીફ જે સરકાર દ્વારા જે પણ યોજના મળતી હોય, કદાચ અમે જાણતા ન હોઈએ તો અમે ચોક્કસ એનો અભ્યાસ કરીએ છીએ અને એમને પૂરતી પ્રયત્ન કરીએ છીએ. વિચારધારામાં પણ કેટલો બદલાવ આવતો હોય છે સમયની સાથે. તો પહેલાંની વિચારધારામાં અને અત્યારની વિચારધારામાં કઈ બદલાવ આવ્યો હોય, જેમાં કોઈ એવો કિસ્સો હોય જે તમે કહેવા માંગતા હોય? પહેલાં કેવું હતું કે વૃદ્ધ વ્યક્તિ કે બા કોઈને પણ તારા દીકરો કે દીકરી મૂકવા આવે, પણ હવે સમય બદલાણો છે. હવે ઊંધું થયું છે. બેન મારી પાસે આવ્યા અને બેને આવીને મને કીધું કે આ એડમિશન જોઈએ છે. એટલે મને એમ કે એમનું એડમિશન મારું નથી જોયું, તું મારા હસબન્ડનું એડમિશન લેવાનું. મેં તમે તો કે અમારો દીકરો મારી સાથે આવ્યો છે અને અમારી દીકરી મારી સાથે આવી છે, મારા હસબન્ડનું. મેં કીધું સાથે નહીં રહો, આ ઉંમરે અલગ પડશો. આ ઉંમરે કે બેન આખી જિંદગી મને આ હસબન્ડે બહુ મારી છે, કંઈ પણ કારણ વગર મારી સાથે ઝઘડ કર્યું છે, મને એટલી બધી હેરાન કર્યા. છોકરાઓને મોટા કરતાં મારી આંખે પાણી આવી ગયું છે. છોકરા નાના હતા એટલે શક્તિ વગરના હતા, જોયા કરતા હતા પપ્પા મારતા હતા તો. પણ હવે જ્યારે છોકરા મોટા થઈ ગયા છે, પોતે કમાવા માંડ્યા છે, ત્યારે છોકરાઓ કહે છે કે મમ્મી ક્યાં સુધી સહન કરીશ, હવે અટક, અમે તારી સાથે છીએ. એટલે હવે છોકરાઓ એમ કહે છે મમ્મી અમને કોઈ ઘરમાં મૂકી દો. અને ત્યારે જે હસબન્ડની લાચાર રાખ જોઈએ છે ને ત્યારે એને ગિલ્ટ પણ ફીલ થાય છે કે મારું જ કરેલું છે, મારી આગળ આવીને ઊભું છે. જે એમના વાઇફ છે એમની આંખમાં એટલો આક્રોશ હતો કે આખી જિંદગીભર જેને માર સહન કર્યો છે એનો હવે બદલો પૂરો લઈ લો. આ એક ભાવના હતી જે સમાજની એવી ગતિ બતાવે છે કે સમાજમાં આવું વધતું જાય છે. એવા સમાજમાં દાખલા બને છે. ત્યારે ભાઈની આંખમાં પસ્તાવાની આંસુ હતો, પણ બેનની આંખમાં હવે માફ નહીં કરું
એવી એક સુરાધન હતું જે એમના દીકરાઓને પૂછ્યું કે પપ્પાને, તો દીકરાઓએ પણ કીધું ના ચોક્કસ પણ તમે પપ્પાને એડમિશન આપી દો. એટલે કે પતિ નિવૃત્ત થઈ ગયો, એટલે જે પૈસાનું જોર હતું એ ક્યાંક અંશે પૂરું થઈ ગયું. અને નવી જનરેશન એટલે કે દીકરા અને દીકરી કમાવા માંડ્યા, એટલે એમના પૈસાનો પાવર આવતો ગયો. એટલે કહેવાય છે ને, વારા પરથી વારો તારા પછી મારો. આ વારો આવે જ છે, અને તમે કાંટાનું જ રોપણ કરશો તો કાંટામાં ગુલાબ ખીલવાના નથી. તમારું જ બાળક તમને જોઈ રહ્યું છે. માટે મહેરબાની કરીને એવી હરકતો ન કરો કે તમે તમારા ઘડપણ પર જાતે કરીને પથરા મૂકો છો. માટે હું હરેકને કહું છું, આપણા ઘરમાં વડીલ હોય કે માતા પિતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને એક સામાન્ય માણસ સમજીને એની સાથે પ્રેમભર્યો વર્તાવ કરો. તમે પ્રેમ ના આપીશ તો કંઈ નહીં, કમસે કમ ઝઘડા મગજમારી કરીને, ખોટું ડિપ્રેશન આપીને, ખોટું દુઃખ આપીને, જાણતા કે અજાણતા તમે તમારા પગ પર પથ્થર મારી રહ્યા છો. ડિમ્પલબેન સાથેની વાતો સાંભળીને મારી આંખો મૂંઝાઈ ગઈ. કારણ માત્ર એટલું જ છે કે જેમને ભગવાન કરતાં પણ પહેલાં સ્થાન આપવામાં આવે છે, એવા મા બાપના ચરણોમાં સ્વર્ગ છે, અને એ સ્વર્ગને હાનિ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી. અને આ એકદમ નિંદનીય વાત છે. મારા શબ્દો કઠોર છે, પણ વાત સીધી અને સરળ છે. ઘરડાઘર ઉભરાતા જોઈને હવે સૂના પડેલા ઓટલાને પણ ઈર્ષા થાય છે. જેણે ખર્ચી નાખી આખી જિંદગી, એને સાચવવાના ખર્ચા પણ થાય છે. સાહેબ, દુનિયાને ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરશો, પણ દુનિયા નહીં સમજે. અને તમારા મા બાપની સામે બસ ચૂપચાપ બેસી રહેશો ને તો પણ આખી વાત સમજી જશે. ભાઈ, મા બાપ ભણેલા હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ને, ત્યારે એ જ તમને શીખવાડે છે કે આગળ કેમ વધવું. આ વિશે થોડીક જ વારમાં ચર્ચા કરીશું ડિમ્પલબેન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર પ્રિયંકને. વેલકમ બેક ટુ રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. તમે સાંભળી રહ્યા છો તમારા ને તમારા પ્રિયંકને. સરસ મજાની એક વાર્તા તમને સંભળાવું. દયાવન નામનું એક રાજ્ય હતું. રાજ્યના રાજાનું નામ ધ્યાનચંદ હતું. રાજા ધ્યાનચંદને પક્ષી પાળવાનો ખૂબ જ શોખ હતો. રાજા નાના નાના પક્ષી પોતાના રાજ્યમાં લાવતા અને તેની માવજત કરી ઉંમર થતાં તેને આકાશમાં ઉડાડી દેતા. હવે બન્યું એવું કે 2 ગરુડ રાજાના દરબારમાં લાવવામાં આવ્યા. તેની માવજત કર્યા પછી તેને ખુલ્લા આકાશમાં છોડી દેવામાં આવ્યા. એક ગરુડ ખૂબ જ ઊંચે જઈને પંખ ફેલાવીને ઉડી રહ્યું હતું, પણ બીજું ગરુડ ઝાડ ઉપર બેસી ગયું. મોટા મોટા મંત્રીઓને બોલાવવામાં આવ્યા. ગરુડને ત્યાંથી ઉડાડવા માટે બધા જ મહાનુભાવોને અસફળતા હાથે લાગી. રાજા દ્વારા રાજ્યમાં ઢોલ વગાડીને કહેવામાં આવ્યું કે જે પણ આ ગરુડને ઉડાડશે તેને કિંમતી ભેટ આપવામાં આવશે. એમાંથી એક ખેડૂતે આ વાત સાંભળીને કહ્યું કે હું ગરુડને ઉડાડીશ. વાત રાજ્યમાં ફેલાઈ ગઈ. ઘણા બધા દ્વારા કહેવામાં આવ્યું, અમે મોટા મોટા મંત્રીઓ થઈને ન કરી શક્યા, આ ભાઈ શું કરી લેશે? ખેડૂત ગરુડ જ્યાં બેઠું હતું ત્યાં ગયો અને ગરુડ ઉડી ગયું. રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થયા. તેમને ખેડૂતને બોલાવીને કહ્યું કે આ કેવી રીતે થયું? ત્યારે ખેડૂતે કહ્યું કે મેં જે ડાળી પર ગરુડ બેઠું હતું એ ડાળી જ કાપી નાખી, જેથી તેની પાસે કોઈ ઉપાય જ ન હતો ને આખરે એને ઉડવું જ પડ્યું. આ માત્ર એક ઉદાહરણ હતું. મા બાપ પોતાના સંતાનની જ્યારે કોઈ વાત સમજાવે છે, તેમના પર ગુસ્સો કરે છે, તેમના શબ્દો જ્યારે કઠોર બને છે, તે માત્ર તેમના બાળકો મોટી ઉડાન ભરી શકે, પ્રગતિ, ધ્યેય, સફળતા પ્રાપ્ત કરી શકે એના માટે જ હોય છે. મા બાપ તમને રાત્રે એટલા માટે વહેલા આવવાનું કહે છે કે ઉજાગરા તો કોઈ નહીં જોવે, પણ ધજાગરા આખું જગત જોશે. તમે મને એક વાત કહો કે તમને કોઈ ઠેસ વાગે ત્યારે ઓય માં, ઓ બાપરે, આવું બધું જ કેમ યાદ આવે છે? ઓ લીલા, ઓ છગન, ઓ મગન કેમ યાદ નથી આવતું? મા બાપની મિલકતમાં બધા ભાગ પડાવતા હોય છે, પણ તેમની સેવા કરવામાં ક્યારેય ભાગ પાડતા નથી. ઉપરાંત તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. એનું એકમાત્ર કારણ શું હોઈ શકે? ચાલો જાણીએ જીવન સંધ્યાના ટ્રસ્ટી ડિમ્પલબેન સાથે. સમજણ શક્તિનો અભાવ, જીદનું વધારે પડતું પ્રમાણ, વચ્ચે કોઈ વ્યક્તિ નથી મીડિયેટર કે જે એમને સમજાવી શકે, બેસાડીને રસ્તો બતાવી શકે. મેઇન વસ્તુ શું છે, હું વાક એક પેઢીનો નહીં કહું, બંને પેઢીનો કહીશ. કેમ કે નવી જનરેશન છે, યંગસ્ટર છે, અને કમાવાનું છે. દિવસે ને દિવસે એ લોકોને મોંઘવારી વધતી જાય છે. આપ જુઓ છો કે હવે એક જણથી રસોડું ચાલે નહીં, વાઈફને પણ કમાવું જરૂરી થઈ ગયું છે. અને એના માટે તેને ઘરની બહાર નીકળવું પડતું હોય છે. એટલે એના વિચારો પાછા અલગ હોય છે. એને ચોખ્ખાઈ ગમતી હોય છે, એ લોકોને શાંતિ ગમતી હોય છે, એ લોકોને સ્પીડ ગમતી હોય છે, એ લોકોને આંખના ઇશારે વાત કરવી હોય છે. જ્યારે વડીલોમાં આપણે એવું નથી કહેતા, પણ વડીલો સમય સાથે બદલાતા હોતા
નથી. વૃદ્ધત્વની એક નિશાની જ છે, એમાં એમનો કોઈ વાંક નથી. પણ કહેવાનો મતલબ છે કે હવે વડીલોએ સતેજ થવું પડશે. યંગ જનરેશન સાથે આપણે પગમાં પગ મિલાવવો હશે તો ક્યાંક આપણામાં ચેન્જીસ લાવવા પડશે, વિચારોમાં હટકે વિચાર લાવવો પડશે. એ પણ વહુ તરીકે નહીં પણ એને દીકરી તરીકે સ્વીકારવી પડશે. આપણા ઘરમાં આવે છે માટે આપણે દીકરીને જેટલો સહયોગ કરીએ છીએ એટલો જ વહુને સહયોગ કરવો પડશે, કેમ કે તાલી બે હાથે વાગે છે. અને હું એમ કહી શકું છું કે વડીલ છો તો વડીલપણું દેખાડવું પડશે, મોટું મન રાખવું પડશે. અને જો તમે મોટું મન રાખશો તો મને નથી લાગતું કે ક્યારેય કોઈ વૃદ્ધાશ્રમમાં તમારે જવું પડશે. બહારની કમ્પેરિઝન નહીં કરીએ કે મારી દીકરી આ કર્યું કે મારી વહુએ આ કર્યું, એની જગ્યાએ દીકરી જ મારી વહુ છે. જો તમે એને પ્રેમનું વાતાવરણ શરૂઆતના વર્ષોમાં આપશો ને તો ઓટોમેટિક એ દીકરીને તમારા ઘડપણમાં તમને સાથ અને સહકાર આપશે. પણ પહેલ તમે વડીલ છો માટે તમારે જ કરવી પડશે. અને જ્યારે તમે નહીં કરી શકો ત્યારે ચોક્કસપણે પછી આવા આશ્રમની સંખ્યા વધતી જશે. અને એમાં તમે ક્યારે એવું નહીં કહી શકો કે અમારો વાંક નથી ને આમનો જ વાંક છે. પહેલા એવું હતું કે માતા પિતા ભગવાન સમાન, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવી પેઢી એવી જનરેશન બી આવી રહી છે કે એમનું અનરિસ્પેક્ટફુલ બિહેવિયર લોકો એમના પ્રતિ હોય છે. ઇવન ત્યાં સુધી બી હોય છે કે મારામારીના બી દ્રશ્યો જોવામાં આવે છે વૃદ્ધ સાથે. રોડ ઉપર એમને તરછોડી જતા રહેવામાં આવે છે કે તમે કોણ છો હું કોણ છું, એ રીતના બી દુષ્ભર્યું વર્તન જે કહેવાય એમની સાથે કરવામાં આવે છે. હમણાં તાજેતરની જ વાત કરું કે અમારે ત્યાં બે કપલ મતલબ દાદા અને દાદી બંને આવ્યા, સાથે દીકરીઓ 3 હતી સાથે આવી. અને 3 દીકરીઓ આવીને કીધું બેન એડમિશન આપો, શું પ્રોબ્લેમ છે, શેના માટે એમને આવવાનું થયું. ત્યારે એમણે કીધું કે મારો ભાઈ તલવાર લઈને મારા મમ્મી પપ્પાની પાછળ પડેલો છે કે તમને મારી નાખીશ. એટલે આ લોકો સતત બીતા રહે છે કે રાતના ઊંઘમાં કશું કરી નાખે તો દિવસે તો ચલો કોઈને કોઈ હોય સપોર્ટ માટે, પણ રાત્રે કેમ કે દારૂ પીએ છે, દેશી પીતા હોય આ લોકો, એટલે એ લોકો ગમે ત્યારે ગમે તોફાન કરી નાખે. અને આ વૃદ્ધ વ્યક્તિ છે તો હવે કેટલું એનાથી બીતા બીતા જીવી શકે. અમે તો પરણેલી દીકરીઓ છીએ એટલે અમે સાસરે હોઈએ તો અમે શું કરીએ જ્યારે ભાઈના લગ્ન નથી થયેલા. એટલે શું થાય, ઘરે બીજું કોઈ એમને હેલ્પ માટે નથી હોતું. અમે તાત્કાલિક જ તે એમને અહીંયા રાખી લીધેલા હતા. અને મેં પોલીસમાં પણ એમનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ થયો છે તો તમે સપોર્ટ કરજો. અને ચોક્કસ પોલીસે પણ એમના ઘરે વિઝિટ લીધી હતી અને એના દીકરાને ખૂબ સમજાવ્યો હતો અને નહીં કરવાનું. પણ છતાં હવે આ લોકોને બી કેટલી બધી ગરી ગઈ હતી કે અમે ઘરે પાછા નહીં જઈએ, કેમ કે ઉંમરવાળા વ્યક્તિએ ખબર હોય કે આ બધું પીધા પછી માણસને ભાન રહેતું નથી હોતું ને આ થતું હોય છે. એટલે ત્યારે મેં પોલીસની મદદ લીધેલી. આવું કંઈક કારણ બને કે ભાઈ વૃદ્ધને મારે છે, હા મારું એટલે તો ખૂબ ખરાબ વસ્તુ કહેવાય, એ ચલાવી જ ના લેવાય સમાજમાં. જેમ કે એમના શરીરમાં શક્તિ ઓછી હોય એટલે એ શું કરી શકે, કશું ના કરી શકે. પણ એના માટે થઈને ચોક્કસપણે હવે તો સી ટીમ અમારે ત્યાં આવે છે, અઠવાડિયે 15 દિવસે અહીંયા આંટો મારે અને બધા દાદા દાદીને મળે અને પૂછીએ કોઈ તકલીફ નથી ને. જેમ કે અમારે તો કોઈ તકલીફનું પ્રમાણ ઓછું રહે, પણ એવી રીતે સોસાયટીમાં પણ ફરે છે અને સમયાંતરે બધા દાદા દાદીને વ્યક્તિગત મળવા જાય છે, સિનિયર સિટીઝનની કેર કરે છે અને ખૂબ સરસ કામગીરી જે સી ટીમ કરે છે અમદાવાદની. અને મેં નજરે જોયેલું છે કેમ કે હું પણ સોસાયટીમાં રહું છું એટલે મને ખબર છે મારી આજુબાજુ ઘણા વૃદ્ધ વ્યક્તિઓ સિનિયર સિટીઝન રહેતા હોય છે તો ચોક્કસપણે આ ટીમ સરસ કામ કરતી હોય છે. અને અમારા જે સોશિયલ કામ કરતા હોય છે એ લોકો પણ ધ્યાન રાખે છે આજુબાજુના. જો વૃદ્ધનું ઘર બંધ હોય, વડીલ દેખાતા ન હોય તો ચોક્કસ પૂછીએ કે ક્યાં છે, કેમ ઘર ખુલતું નથી, એની અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે ચોક્કસ હું તો બધાને કહીશ કે તમારી આજુબાજુ જો કોઈ સિનિયર સિટીઝન રહેતું હોય તો ચોક્કસપણે એક માનવતાના ધોરણે, આપણી જવાબદારીમાં નથી, આ એક માનવતાના રસ્તા ઉપરનું છે, એક સારું કામ છે કે જેમાં બધા સપોર્ટ કરીએ તો ચોક્કસપણે એમાં પણ ઘણો બધો સુધારો થઈ શકે છે. તમારા બધાનું સ્વાગત છે રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. તમે મારા અને હું તમારો પ્રિયંક. જો તમને ખરેખર એવું લાગતું હોય કે તમારી આસપાસ કે તમારી જાણ કે ઓળખાણમાં એવા નિસહાય વડીલો હોય જેમને ઘડાઘરની ખરેખર ઉણપ જણાતી હોય તો તમે ડિમ્પલબેનનો સંપર્ક કરી શકો છો. ઘડાઘરની વિગતો આ પ્રમાણે છે. ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં અંકુર બસ સ્ટેશનની પાસે નારણપુરામાં જીવન સંધ્યા ઘરડાઘર આવેલ છે. ત્યાંના હાલના ટ્રસ્ટી ડિમ્પલબેન છે, જેઓ સાથે આપણે વાતચીત કરી અને તેમનો નંબર છે 9427795626. નંબર ફરીવાર રિપીટ કરું છું, 9427956267. તમે તેમનો સંપર્ક કરી શકો છો. જો મારું એવું માનવું છે કે આ ઘરડાઘરમાં જવાની પરિસ્થિતિ આવી જ ન જોઈએ. તમારા સંબંધો એટલા સુંદર અનુકૂળ બનાવો કે જ્યાં આગમન બધાનું જાગમન કોઈનું નહીં. મારા શબ્દોને વિરામ આપવું એ પહેલાં મારી સ્ટાઇલમાં એક રમૂજી કિસ્સો તમને બધાને સંભળાવું. પપ્પા એના છોકરાને કહે છે કે બેટા આ વર્ષે તું પરીક્ષામાં 90% લાવજે. છોકરો: ના પપ્પા, આ વખતે 100% લાવીશ. પપ્પા: ભાઈ શું કામ મજાક કરે છે? છોકરો: શરૂઆત કોને કરી ભાઈ?
હસી મજાકનો માહોલ બની જ ગયો છે તો બીજી પણ એક વાત સરસ મજાની કહી દઉં. મમ્મી, બેટા સફરજન ખાઈ લે. બેટા, ના. મમ્મી, નારંગી ખાઈ લે. બેટા, ના. મમ્મી ગુસ્સામાં, તું એકદમ તારા બાપ પર ગયો છું. બેટા, કેમ? મમ્મી, ચંપલ જ ખાઈશ તું. તો દોસ્તો આવી જઈએ આપણા સફરમાં પાછા. યાર જો મારા આખા શોની વાતચીત પરથી એવું લાગ્યું હોય કે યાર પ્રિયંકની વાતમાં દમ તો છે, એની વાત તો સાચી છે. તો બસ તમારા માતા પિતાને એકવાર થેન્ક યુ અને સોરી કહી દેજો. તમે કહેશો કે કેમ ભાઈ? તો હું તમને કહું કેમ. તમે કહેજો કે મમ્મી, પપ્પા, આજે અમે જે પણ ઉડાન ભરી રહ્યા છીએ એ તમારા કારણે, માટે દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને જાણે અજાણે અમારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય કે એવું ખરાબ વર્તન થઈ ગયું હોય તો સોરી. અને જોડે જોડે એમના ચરણ સ્પર્શ કરી એમને મસ્ત એક હગ કરી લેજો. તમને જાણે દુનિયાની શાંતિ મળી ગઈ હોય ને એવો અહેસાસ થશે. અને જો આવું થશે તો હું માનીશ મારા આ શોને સફળતા મળી ગઈ. મને મારા શોને લાઇકની કે શેરની જરૂર નથી. બસ તમે મને કહેજો કે તમને કેવો અહેસાસ થયો. અને મારા શો વિશે કે મને તમારે કંઈ પણ કહેવું હોય તો તમે મને DM કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ ID છે rj.priyank. અથવા તમારે રેડિયોને કંઈ પણ કહેવું હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ ID છે રેડિયો નઝરિયા 107.8. તમારા વિસ્તારના મુદ્દાઓ, સમસ્યાઓ, પ્રશ્નો કે કંઈ પણ એના સિવાયની અન્ય માહિતી તમારે જો પહોંચાડવી હોય તો ત્યાં તમે DM કરી શકો છો. હું હવે મળીશ નવા કોન્સેપ્ટ સાથે. રાહ ચોક્કસથી જોજો મારી. હો, સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી પર, તમે મારા અને હું તમારો પ્રિયંક.